ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર ભાજપ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભાજપ દ્વારા વિશાળ રેલી યોજીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરામાં ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ રેલી સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતીય બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક ડોક્ટર બી.આર. આંબેડકરના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષે 14 એપ્રિલને રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાઓ યોજવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર પરિવાર દ્વારા આજરોજ શહેરના સર સયાજીરાવ ગાયકવાડ પ્રતિમા કાલા ઘોડાથી નીકળી આંબેડકરજીની પ્રતિમા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ, પાર્ટીના સાંસદ હેમાંગભાઈ જોશી, લકુલેશભાઈ ત્રિવેદી, મહામંત્રી દીપકભાઈ પડિયાર, મહામંત્રી, હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તમામ લોકોએ રેસકોર્સ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી।